બોલો. વાહ, ઘણા ટાઈમે પરેશ નો ફોન. હા પરેશ, કેમ છે દોસ્ત? અરે અરે તું મારાથી શું કામ રિસાઈ ગયો છો? હે અરે ભાઈ, મારું તને શેનું ખોટું લાગ્યું? સાંભળ, મેં તને થોડાક દિવસ પહેલા ફોન કર્યો હતો, પણ તારો ફોન કવરેજ ક્ષેત્રની બહાર આવતો હતો. ક્યાં આવતો તું? તું તને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો? ઠીક. ઓહ, અત્યારે કેમ તારી તબિયત છે? સારી છે તો વાંધો નહીં. હા ભાઈ, મારે તને મળવું જ છે દોસ્ત. એક કામ કર, તું આવી જાય બસ, બધા ફેમિલી સાથે આવી જવાનું. અરે ના ના ના, અમે લોકો ફેમિલી સાથે નીકળી ના શકીએ. ઠીક છે, ઓકે ઓકે. તો તારા ડોક્ટરને ચેકઅપ માટે જવું પડતું હોય છે, તો એક કામ કરું, હું આવીશ બસ તારી પાસે. હા હા, ચિંતા ના કર, આવી જઈશ. હો. ના ના ના, અઠવાડિયું નહીં, 2-3 દિવસ રોકાઈશ. ભલે ભલે, ઓકે ઓકે. હા, તો આવું છે 2 દિવસમાં. હો, ભલે ભલે. કોણ હતું? કઈ બાજુ જવાની વાતો કરો છો? અરે જામનગર વાળા મિત્ર પરેશભાઈ છે ને, હા, હા. એનો ફોન હતો. અરે વાહ, શું કે પરેશભાઈ ઘણા ટાઈમે ફોન આવ્યો હોય એમનો? હા રે, બિચારાને એટેક આવી ગયો હતી, હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઓહો, શું વાત કરો છો? હા, અત્યારે સારું છે, એટલે જ મને ફોન કર્યો. અને બહુ ધોખો કરતો હતો કે તમે કોઈ દી દેખાતા નથી, નથી ફોન કરતા. હા હો, સાચી વાત છે. આમ તો તમે કેટલા ટાઈમથી ગયા જ નથી. એને કીધું એ જ મને કે તમે આવો, પણ મેં એને કીધું તમે લોકો આવો, પણ એને કીધું ને તમે ફેમિલી સાથે આવો. હા, તો એ પણ થાય ને કે એ લોકો આવે તો સારું ને અહીંયા. પણ પછી એમ કે તું આવ ને તો સારું. મને કે તો મને થોડુંક આમ મજા આવે કે આમે નાનપણના મિત્ર છીએ, સાથે ઘણા વખત ત્યાં મળ્યા નથી હમણાં. હા, આપણે પેલા તો કેવા બધા એ લોકો લગભગ 8-10 દિવસ થાય વાહ જ હોય કે આપણે ત્યાં ગયા હોય કે એ લોકો આવ્યા હોય. સાચી વાત. સારું સારું, તમે એક કામ કરો, ત્યાં જઈ આવો એટલે એને થોડુંક સારું લાગે. ના, સાચી વાત છે તારી. હું વિચારું છું કેવી રીતના નીકળવું. પૂછવા જવાની વાત કરો છો? અરે બેટા, મારા એક મિત્ર છે પરેશભાઈ. આમ તો તું ઓળખશે ને, પણ તું નાની હતી ત્યારે તે મળેલા. એને તબિયત બહુ સારી નથી હમણાં, અને એમ થયું કે ચાલો હું એને મળતો આવું, ખબર અંતર પૂછી આવું. તો મને એમ થાય છે કે 1-2 દી જાતો આવું. એ ને તારા પપ્પા છે ને નાનપણના બેસ્ટ ફ્રેન્ડ, અત્યારે જેમ તમે કહો છો ને કે મારી બેસ્ટ ફ્રેન્ડ છે, એવા બહુ પાકા દોસ્તાર બે. એટલે નાનેથી મોટા સાથે જ થયા છે. પણ હમણાં તો શું આ બધામાં આપણે અટવાઈ ગયા ને, એમાં કેટલા ટાઈમ કે જવાનું થતું નથી. બાકી તો બહુ વિચાર આવતા જતા. હવે એની અચાનક તબિયત બગડી ગઈ એટલે કહું છું કે તમે જઈ આવો. હા, તો પપ્પા તમે ક્યારે નીકળવાના અને પાછા ક્યારે આવવાના છો? બેટા એમ થાય છે કે કાલ સવારે જાઓ અને 2-3 દિવસ રોકાઈને પછી આવું. બેટા, હા, તારી એક્ઝામ કેમ ગઈ? અરે પપ્પા, એક્ઝામ તો એકદમ ફર્સ્ટ ક્લાસ ગઈ છે. સરસ. 70 થી 80% જ આવશે. શું વાત છે બેટા. તો પછી કઈ કેવું પડે, દીકરી કોની? હા, સરસ. સારું, હવે તમે છે ને જવાની તૈયારી કરો. ચોક્કસ. બરાબર. અને કઈ લઈ જવાનું કે કઈ હોય તો કયો. તો ના, એ બધી વ્યવસ્થા કરી લઈશ, એ થઈ જશે બધી. અને મમ્મી, મારે છે ને મારા ફ્રેન્ડ ના ઘરે જવાનું છે. એ હમણાં થોડાક દિવસ થયા તેના ઘરે આવી છે. તો હા, કઈ વાંધો નહીં. તો તમે તારે જઈ આવવા જ રાતે જ. ના ના, આજે નથી જવાનું. આજે મેં એને ફોન કર્યો હતો, પણ એની મમ્મીની થોડી તબિયત ખરાબ છે ને, તો એ દવા લેવાની સાથે ગઈ છે. તો હું કાલે સવારે જ જઈશ. હા હા, કઈ વાંધો નહીં. તમે તારે તુંય ખબર પૂછી આવજે એના મમ્મીની. હા. અને ક્યારેય ચિંતા કરતી નહીં, મળી આવજે. બાકી અત્યારે જવું હોય તો અત્યારે જાય. ના ના, કાલે સવારે જતી. પાક્કું ને? હા હા, સારું. બેટા, તો અત્યારે કામ કર, તું તારા ભાભીને મદદ કર કામમાં જઈને. હવે કઈ મદદ નથી કરવી. તું એક કામ કર, રૂમમાં જઈને આરામ કર. હમણાં એક્ઝામ હતી વાંચતી હતી ને, એટલે થોડી થાકી ગઈ. એ હું મદદ કરીશ. જા. ભાવિતા, તું કેવી વાત કરે છે? અરે એના ભાભીને મદદ કરવા જવા દે ને. તમે છે ને ઘરમાં વધારે પડતી દખલગીરી ન કરો. તમને કેટલી વાર ના પાડી છે? એ બધું હું શીખડાવી દઈશ, બધું હું કરાવી દઈશ. પણ અત્યારે એને 2-3 દિવસ થયા, હજી તો એક્ઝામ પૂરી થઈ એને, તો આરામ કરવા દો. તમને વાંધો છે કઈ? હા પપ્પા, મમ્મીની વાત સાચી છે. આટલા દિવસથી હું એટલી ટેન્શનમાં હતી ને એક્ઝામના, કે હું અત્યારે બહુ થાકી ગઈ છું. એટલે હું હવે આરામ જ કરીશ. અચ્છા, હા તો આરામ કરજે. તું પણ હવે શું તમે પણ પૂરું. હવે તમે તમારા જવાની તૈયારી કરો, શાંતિથી જાઓ. દખલગીરી. સમજાતું નથી ક્યારે આ સુધરશે.
અરે રમેશ બેટા આવી ગયો તો હા પપ્પા. જે બેટા સારું થયું મને મળી ગયો આવતીકાલે હું બહારગામ જાઉં છું બહારગામ? ક્યાં? જામનગર ના બચ્ચાનો? પેલા પરેશ કાકા છે ને હા હા હા, તમારા મિત્ર. હા યસ યસ એને મળવા માટે જાઉં છું હમણાં એવું છે કે થોડા દિવસ પહેલા ને એટેક આવ્યો હતો ઓહ. અને તબિયત સારી નથી પણ અત્યારે સારી તબિયત છે એટલે એમને ફોન આવેલો અને બહુ ધોખો કરતા હતા મને કે તમે ઘણા ટાઈમથી દેખાતા નથી તો એક વાર મને મળી જાય એટલે મને થયું કે મળતો આવું હા, એકલા જાવ છો કે મમ્મી પણ સાથે આવે? ના અત્યારે હું જાઉં છું પછી એવું લાગશે ને તો આપણે બધા ફેમિલી સાથે ત્યાં જશું પપ્પા એવું હોય તો મમ્મીને પણ સાથે લેતા જ જાવ ને. ના, અત્યારે તબિયત પૂછવા જાઉં છું ને તો ખોટી ભેગી નથી કરાવી એને ઓકે. હા પપ્પા, પણ તમે શેમાં જવાના છો? બસ આપણી હું બસમાં જતો રહીશ બસમાં પણ એક કામ કરો ને, ગાડી તો અત્યારે ગેરેજમાં છે, 2 દિવસ તો થશે જ એને આવતા પણ. તો એક કામ કરો, હું વોલ્વોની ટિકિટ બુક કરાવી દઉં છું, વોલ્વોમાં જતા રહીએ. અરે બેટા હું મેનેજ કરી લઈશ તું શું કામ ચિંતા કરે છે ઓકે પપ્પા. હા અને હા, ઘરની જરાય ચિંતા કરતા નહીં, આરામથી એને કે ને તો એક દી રોકાઈ બી જજો. ખોટી ઉતાવળ ને દોડા ભાગી ન કરતા. બેટા તું છો ને પછી મને ઘરની શું કોઈની ચિંતા નથી બરાબર છે પપ્પા. જો અને હા પેલો આપણે ફૂડ લાયસન્સ રિન્યુ કરવાનું છે ને હા. એની ડેટ આવતીકાલે પૂરી થાય અરે હા, સારું થયું તમે મને યાદ દેવડાવ્યું, નકર હું સાવ મગજમાંથી જ નીકળી જાય. એટલે મને એ જ ચિંતા હતી કે તું કાલ જઈશ કે નહીં તો પછી કોઈ પાસે કરાવી લેજે કામ ના, આપણા એજન્ટ છે ને પેલા, હા. એને ઓફિસે બોલાવીને એની સાથે બધા ડોક્યુમેન્ટ્સ એને પહોંચાડી. ઓકે ઓકે તો સારું સારું મને ચિંતા હતી રિન્યુ નહીં કરે તો પાછું આપણે થોડું પ્રોબ્લેમ થાય ને ના પપ્પા, હું કરાવી લઈશ, તમે ચિંતા ન કરતા. અને તમે છે ને એન્જોય કરજો ત્યાં. ઓકે સારું ચાલો, ઘરની જરાય ચિંતા ન કરતા પપ્પા. બરાબર સારું ચાલો પપ્પા, હું થોડું કામ કરતા હોઉં પછી મળીએ. ઓકે બેટા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. ક્યાં રહી ગયો હશે, હજી નથી આવ્યો. પછી ફોન કરું છું તો ફોન નથી ઉપાડતો. ફોન કટ કરે છે. આજે જો અહીંયા કોક જોઈ ગયું ને તો લોચો થઈ જવાનો છે. આ છે ને સાવ આળસુ છે. આજે છે ને પ્લાન સક્સેસ જવાનો છે ને, જવા જ નહીં દે આ છોકરો. શું હતું બિંદી, આટલી જલ્દી કેમ બોલાવ્યો? તું પર ફોન કટ શું કામ કરતો હતો? હું મારા કામમાં હતો. શું હતું કામ, બોલ. હવે સાંભળ મારી વાત. મારા પપ્પા છે ને તે 2 દિવસ માટે બહાર ગામ ગયા છે. ઓકે, હતો. સાંભળ, મારી વાત પૂરી નથી થઈ. આ બોલ આગળ. મારા પપ્પા છે ને 2 દિવસ માટે બહાર ગામ ગયા છે, તો આજે છે ને આપણે ભાગીને લગ્ન કરી લઈએ. આવો મોકો છે ને આપણને બીજી વાર નહીં મળે. મોકો નહીં મળે? તું કેવા શું માંગે છે? તું મને પ્રેમ કરે છે કે નથી કરતો? અરે હું તને મારી જાનથી પણ વધારે પ્રેમ કરું છું. તો છે પણ વાંધો મને કાઈ નથી. જો તારી બધી વાત સાચી બિંદિયા, પણ અત્યારે સંજોગ સમય એવા છે ને કે મારી પાસે અત્યારે પૈસાની સગવડ જરા પણ નથી. હવે તું જ મને કે આપણે ભાગીને જાશું પણ પૈસા વગર શું કરશું? જો મીત સાંભળ, પૈસાનું ટેન્શન ના લે, એ પ્રશ્ન સોલ્વ થઈ જશે. તારી બધી વાત સાચી, પણ તું કઈક સમજ યાર. તું મને પ્રેમ કરે છે કે નથી કરતો? મીત, હું તને પ્રેમ કરું છું યાર, હું તારી સાથે લગ્ન કરવા પણ તૈયાર છું. બાકી બધી છોકરીઓ મારી બેન સમાન છે, પણ તું મારી થોડીક પ્રોબ્લેમ તો સમજ. અરે મીત, પૈસાનું ટેન્શન ના લે, પૈસાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, કહું તો છું. પણ બિંદિયા એવું નથી કે પૈસા થોડાક જોશે, તું કઈક સમજ તો ખરી. આપણે ભાગીને જશું એટલે કઈ 10-15 હજાર રૂપિયામાં નહીં થઈ જાય. આપણે કમસે કમ 5 થી 6 લાખ રૂપિયા જોશે, તું ઈ તો સમજ. અરે મીત, તારે એટલા જોશે ને પૈસા? 5-6 લાખની જરૂર પડશે ને આપણે? હા તો તું ઈ ટેન્શન ના લે, મારી વાત સાંભળ. મારા ઘરના લોકરની ચાવી મને ખબર છે, એમાં થોડાક દાગીના પડ્યા છે, થોડા પૈસા પડ્યા છે. મારા મમ્મીએ હમણાં મોબાઈલ નવો લીધો છે, આઈ થિંક 50,000 રૂપિયાના એ થઈ જશે. એ બધું મેનેજ કરી અને હું લેતી આવીશ, પછી તો થઈ જશે ને. બિંદિયા, હું તો સાવ કન્ફ્યુઝ થઈ ગયો, તને શું કેવું યાર. મીત યાર, તને કેમ સમજાવું? આવો મોકો આપણને બીજી વાર નહીં મળે, સમજ મીત.
તારી બધી વાત સાચી બિંદિયા, હું ના નથી પાડતો, પણ બિંદિયા તું સમજ તો ખરી યાર, એટલામાં નો ભેગું થાય. અને હું તો સાવ કન્ફ્યુઝ થઈ ગયો છું યાર. આટલું બધું સમજાવવા છતાંય તારે કન્ફ્યુઝ જ થવું છે ને, તો સાંભળ, આજથી આપણા બેને બ્રેકઅપ, મારે નથી રહેવું તારી સાથે. પણ બિંદિયા, મારી વાત તો સાંભળ યાર. સારું ચાલ, હું રેડી છું તારી સાથે લગ્ન કરવા. ક્યારે? આ બધું તું સેટિંગ કરી લે અને પછી મને કે. બસ, હું ના નહીં પાડું. પાકું ને મિત, હવે નહીં ફરીશ ને તું? હું નહીં ફરું, પણ જી કરી જોઈ વિચારીને કરજે યાર. હા મિત, મારે લાઈફ ટાઈમ તારી સાથે રહેવું છે તો હું બધું સમજી વિચારીને જ કરું છું. બસ મારે ખાલી તારો સપોર્ટ જોઈ છે. મારો સપોર્ટ તો તને હંમેશા છે યાર, પણ કાલ સવારે કઈ પ્રોબ્લેમ ન થાય ને એનું ખાસ ધ્યાન રાખજે. નહીં થાય, પણ મેરેજ તો તું મારી સાથે કરીશ ને મિત? હા, મારું પ્રોમિસ છે, હું તારી સાથે જ મેરેજ કરીશ. ઓકે, તો આ વાત ફાઇનલ રહી. આજે રાત્રે 1 વાગે હું આવું છું અને આપણે બે ભાગીને લગ્ન કરી છીએ. ઓકે? ઓકે. અને જો હવે તને કેવું તો ન જોઈ, પણ એવું લાગે ને તો પૈસાની જેટલી વાત થઈ ને તો થોડુંક વધારે થાય ને તો આપણા બે માટે વધારે સારું. ઓકે, ઠીક છે, કાઈ વાંધો નહીં. સારું, તો હું જાઉં. અને બધી હા, તું જા, અને એના માટે તને ઓલ ધ બેસ્ટ. ઓકે, બાય. આપણું કામ તો થઈ ગયું છે. હવે રાતની તૈયારી માટે વિશાલને તો કેવું જોઈએ ને મારે, બરાબર ને? હાલો હવે વિશાલ પણ. હાય મોન્ટુ, કેમ શું? છે? મજામાં? મજા તો કે વિશાલ, થોડુંક કામ હતું એક નાનું એવું. શું કામ હતું? બોલ બોલ. એ મારે તારી ગાડી જોશે, એમાં શું હોય ગાંડા? લઈ જાજે ને ગાડી તું. અને એ પણ આજે રાતે હો. હા હા, કાઈ વાંધો નહીં. તને કોઈ દી ના પાડી છે મેં? તે ના તો નથી પાડી, પણ જો ભાઈ મારે તને પૂછવું તો પડે જ. એમાં શું પૂછવાનું હોય? તું મારો ફ્રેન્ડ જ છો ને? એમાં તો કેવું જ ન પડે એમ. પણ મોન્ટુ, આ અચાનક ગાડીની કેમ જરૂર પડી? થોડુંક કામ છે કંગત, અને મને ખબર છે કે હું તારા સિવાય તો બીજા કોઈ કહી ન શકું, કેમ કે એમાં ભરોસો વાળો દોસ્તાર જોઈએ આપણે. એટલે બીજું કઈ છે નહીં ને આમાં? ના બાપા ના, બીજું કઈ નથી. થોડુંક પર્સનલ છે, એમ સમજીને હાલ ને. એવું બધું શું પર્સનલ કામ છે? પછી એટલો બધો બીવા કામ માંડો. અરે હું જસ્ટ જોકિંગ યાર, હું તને પૂછું છું ખાલી. તો સાંભળ, રાતે છે ને તારા ભાભી આવવાના છે. ઓ અચ્છા, એવું છે. હા, એટલે વધારે હવે ન પૂછતો એમાં કઈ ડિટેલ. તું ખાલી રાતે ગાડી લઈને પહોંચી જાજે. પણ ગાડી લઈને હું પહોંચી જઈશ, પણ એમાં ડીઝલ નથી. ભાઈ ડીઝલ હું નખાવી દઈશ, હા, તો હું લઈને આવી જઈશ. તું ખાલી આવી તો જઈશ ને ટાઈમે. હા, 1 વાગ્યાનો ટાઈમ જો, ભૂલતો નહીં. કાઈ વાંધો નહીં. અને ક્યાં આવવાનું છે? આપણા જૂના લોકેશન. તો લાસ્ટ ટાઈમ મળ્યા હતા ત્યાં. હા બસ ત્યાં. તો વાંધો નહીં. ઓકે બરાબર છે. ઓકે, સારું, ચાલ તો. ચલો. ચાલ.